રાજકોટની નાગરિક બેંક જાણે વિવાદનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ થોડા સમય પહેલા જ્યોતિન્દ્ર મહેતા ઉર્ફે મામા અને કલ્પક મડિયાર એટલે કે ભાડિયાની લડાઈમાં બેંકની ચૂંટણી થઈ હતી, જેમાં પણ અનેક વિવાદો ઊભા થયા હતા અને અંતે મામાની પેનલની જીત થઈ હતી। ત્યારે જ્યોતિન્દ્ર મામાની પેનલના વાઇસ ચેરમેન જીવડ જાગડીનો પણ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જીવડ જાગડે તેના જ ભાઈ એક જમીનનું સાટક કાતાબેન નામની વિધવા મહિલા કરી આપ્યું હતું, જેના અવેજમાં વિધવા મહિલા તેને મરણ મૂડીના 51 લાખ રૂપિયાનો ચેક મારફત આપવામાં આવ્યા હતા, જે બાદ જીવડ જગાડી 51 લાખ રૂપિયા ચેક કરી ગયા હતા અને જમીન મહિલાને આપી ન હતી, જે બાદ વિધવા મહિલા દ્વારા જમીન આપવા બાબતે જીવડ જગાડીએ અવારનવાર વાત કરી હતી, પણ જીવડ જગાડી દ્વારા કોઈ જવાબ નહીં મળતા મહિલાએ અંતે આ બાબતે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ ત્યાં પણ મહિલાને નિરાશા જ મળી। ત્યારે સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા વિવાદના વંટોળમાં રહેલા રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવડ જગાડે કરેલ કૌભાંડનો પર્દો ફાશ થયો છે।